મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાને ₹1000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી હતી। બનાસકાંઠાના 7થી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા 15થી વધુ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું। સાથે જ પાલનપુર ખાતે સશક્ત નારી મેળાનો પ્રારંભ કરાવ્યો હતો અને સ્વસહાય જૂથોની બહેનો સાથે સંવાદ કર્યો હતો। ત્યારબાદ મુખ્યમંત્રીએ વાવ થરાદ બનાસકાંઠા જિલ્લામાં નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે તેમણે બાળકો સાથે સંવાદ કર્યો હતો। પણ આજે આ ખરેખર સમસ્યાનું મોટું સમાધાન આજે પાલનપુર બાયપાસ ખૂબ સારી રીતે શરૂ થયો ને એક વિઝન સાથે કામ કરે છે। માનનીય વડાપ્રધાન શ્રી જો એક વિઝન સાથે તમે એક પ્રોબ્લેમ થાય તો ભવિષ્યમાં પણ ફરી પ્રોબ્લેમ ના થાય એના સોલ્યુશન સાથે કામ કરી રહ્યા છે। વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતમાં બની રહ્યો છે। સૌથી મોટો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એશિયાનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ સિટી એ આપણા ગુજરાતમાં ધોલેરા બની રહ્યું છે। મક્કમ મનોબળના માનનીય મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લાની અંદર 5 કરતાં વધારે અલગ અલગ પાઇપલાઇનો નાખીને તેના માધ્યમથી બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના ગામોના તળાવ ભરવા માટેનું ઐતિહાસિક કામ કર્યું છે। આ એક્ઝિબિશન માત્ર ગુજરાત નહીં ભારતમાં પહેલીવાર આયોજન થયું છે, જેમાં આપણા બાળકો સાયન્સ અને રિસર્ચમાં જે વિશ્વનો સૌથી પ્રસિદ્ધ એવોર્ડ નોબેલ પ્રાઇઝ દેવામાં આવે છે એની વિશે બીજા બાળકોને સમજાવવાના છે। અને અહીંયાથી 2 બાળકોને આપણે સિલેક્ટ કરીને સ્વીડન જ્યાં નોબેલ પ્રાઇઝ દેવાય છે એની મુલાકાત પણ આપણે કરાવવાના છે।